સુરતના કામરેજમાં વાવાઝોડાની અસર, અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી. ગુજરાતમાં બદલાયેલા હવામાન અને ફૂંકાયેલા તેજ પવનને કારણે સુરતના કામરેજ વિસ્તારમાં ભારે નુકસાનના સમાચાર મળી રહ્યા છે. કામરેજ 4 રસ્તાથી ઉમામંગલ હોલ તરફ જતા મુખ્ય માર્ગ પર 2 મોટા વૃક્ષો ધરાશાયી થતા વાહન વ્યવહાર ખોરવાયો હતો. ઘટનાની જાણ થતાં જ કામરેજ ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર ઓફિસર વિજય ટંડેલના જણાવ્યા અનુસાર એક વૃક્ષને કાપીને રસ્તા પરથી હટાવી દેવામાં આવ્યું છે. અન્ય કેટલાક વિસ્તારોમાં પણ રસ્તાની સાઈડમાં વૃક્ષો થયા ધરાશાયી. જો કે સદનસીબે હજુ સુધી કોઈ જાનહાનિ કે મોટી મિલકતને નુકસાન થયાના અહેવાલ નથી. મારું નામ સબ ઓફિસર વિજય ટંડેલ. હું એઆરસી કામરેજ ફાયર સ્ટેશન ખાતે સબ ઓફિસર તરીકે ફરજ બજાવું છું. હાલ વાવાઝોડાના કારણે કામરેજ 4 રસ્તાથી ઉમામંગલ હોલ તરફની જે રોડ છે એની રોડની વચ્ચે 2 ઝાડ ધરાશાયી થયેલા હતા અને એક ઝાડને કાપીને અમે સાઈડ પર કરેલું છે અને બીજું હાલની કામગીરી ચાલુ છે કાપવાની. સાહેબ, આ જે વાવાઝોડું હતું તેનાથી શું હજી કામરેજ તાલુકામાંથી કંઈ તમને જાણ થઈ છે કે કેટલું નુકસાની છે? નુકસાની તો હાલ કંઈ એવું જાણવા નહીં મળેલું, પણ કોઈક જગ્યાએ ઝાડ પડેલા છે. હા, કોઈ જગ્યાએ રોડની સાઈડ પર છે એટલે જે નુકસાન કરતા નથી, જે રસ્તાને અવરોધરૂપ એવો નથી. AB48 ન્યૂઝ ગુજરાત સાથે પ્રશાંત પટેલ, બારડોલી.